સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના ચેરપર્સન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, બાળ સંભાળ સંસ્થાઓ, શાળાઓ, આંગણવાડી, હોસ્પિટલ, બાળ દર્દીના વોર્ડ, સબજેલ, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની સંસ્થાઓની મુલાકાત બાદ સમીક્ષા બેઠક યોજાઈ। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના ચેરપર્સન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર તારીખ 26 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા। આ મુલાકાત દરમિયાન તેઓએ બાળકોના અધિકારો સંબંધિત તમામ વિભાગો, કચેરીઓના તાબા હેઠળની તમામ સંભાળ સંસ્થાઓ, છાત્રાલયો, શાળાઓ, આંગણવાડી, હોસ્પિટલ, બાળ દર્દીઓનો વોર્ડ, પોલીસ સ્ટેશન, સબ જેલ, સખી વન સ્ટોપ સેન્ટર, બાલ કલ્યાણ સમિતિ જેવી તમામ સંસ્થાઓની મુલાકાત લીધી હતી, જેમાં બાળકોને લગતી સેવાઓ જેમ કે શૈક્ષણિક કાર્ય તથા મનોરંજનાત્મક બાબતો, આરોગ્યલક્ષી સેવાઓ, પોષક આહાર, સામાજિક સુરક્ષા, બાળ અધિકારો વગેરે જેવી બાબતોને લઈ બાળકો સાથે તથા સંબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લામાં બાળકોના જન્મદર તથા જાતિદર રેશિયો, આરોગ્ય અને શિક્ષણને લગતી સેવાઓ, મધ્યાહન ભોજન, આંગણવાડીના બાળકોની સેવાઓ, અનાથ અને એકવાલીવાળા બાળકોને લગતી યોજનાઓ અને સંસ્થાકીય સંભાળ, દિવ્યાંગ બાળકોને લગતી સેવા, બાળકોને લગતા ગુના તથા પોક્સો અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, દત્તક વિધાન, બાળમજૂરી વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। દિવસ દરમિયાન જુદી જુદી જગ્યાએ મુલાકાત કર્યા બાદ ચેરપર્સનશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.કે. ઓઝા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ.જી. ગજ્જર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બી.જી. ગોહિલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ.વી. ડાભી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એ.કે. મોટકા, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી વી.એસ. શાહ, સમાજ કલ્યાણ અધિકારી શ્રી પીડી ગામિત, મદદનીશ શ્રમ આયુક્ત શ્રી કે.એન. ચુડાસમા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ વાઘેલા, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી શ્રી ડી.એચ. ડાભી સહિતના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિક, સુરેન્દ્રનગર।